સરદાર સરોવર નર્મદા નિગમની નર્મદા કેનલો 1 મહિનાથી બંધ. સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા 15 માર્ચથી સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, મોરબી, અમદાવાદ જિલ્લાઓમાંથી પસાર થતી નર્મદા કેનલો બંધ કરવામાં આવી છે. તેને આજે 1 માસ જેટલો સમય વીતી ગયો છે. નર્મદા કેનલો 1 મહિનાથી બંધ રહેતા ખેડૂતોને મોટા પાયે નુકસાન થવાની સંભાવનાઓ સેવાઈ રહી છે. સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા 5 જિલ્લાઓમાં 2 મહિના સુધી નર્મદા કેનલો બંધ કરવામાં આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. નર્મદા કેનલના યોગ્ય સમારકામ માટે 2 મહિના નર્મદા કેનલો બંધ કરવામાં આવેલ છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાંથી પસાર થતી માળિયા શાખા કેનલનો આજ દિન સુધી સમારકામ શરૂ કરવામાં આવેલ નથી. નર્મદા કેનલો બંધ કરવામાં આવી તેને 1 મહિના જેટલો સમય વીતી જવા છતાં કયા કારણોસર નર્મદા નિગમ દ્વારા સમારકામ શરૂ કરવામાં આવેલ નથી તે પણ એક તપાસનો વિષય છે. જાગૃત નાગરિકો દ્વારા અવારનવાર નર્મદા નિગમના અધિકારીઓ સાથે ટેલિફોનિક સંપર્ક કરતા અધિકારીઓ દ્વારા કોઈપણ પ્રકારનો યોગ્ય જવાબ આપવામાં આવતો ન હોવાને પણ લોકમુખે ફરિયાદો ઉઠવા પામી છે. 5 જિલ્લાઓમાં સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા નર્મદા કેનાલો બંધ કરવામાં આવતા 5 જિલ્લાના હજારો ખેડૂતોને નુકસાની વેઠવવાનો વારો આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં હજારો હેક્ટરમાં ખેડૂતો દ્વારા ઉનાળા પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. નર્મદા કેનાલ બંધ રહેતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. નર્મદા નિગમ દ્વારા વહેલી તકે નર્મદા કેનાલનું યોગ્ય સમારકામ શરૂ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. બ્યુરો રિપોર્ટ દિનેશ શ્રીમાળી, ધપ્પા ન્યૂઝ.